નમસ્તે, જય શ્રી રામ. અત્યાર સુધીમાં આપણે 3 એપિસોડ કર્યા, જેમાં 2 એપિસોડ ભણવાને લગતા હતા અને 1 એપિસોડ મારું ઇન્ટ્રોડક્ટરી હતું. હવે 2 જે કર્યા છે એમાં આપણે ટર્મિનોલોજી પહેલામાં લીધું હતું અને m/n લીધું હતું. હવે બીજા નંબરમાં આપણે લીધું m/u અને m/nu. આજે આપણે 3 પોઈન્ટ લેવાના છે, m/5, m/25 અને m/125. એનો અર્થ એ કે મલ્ટીપ્લાય બાય 5 પહેલો પોઈન્ટ આપણો અહીંયા. એટલે અહીં 4 નંબર છે આપણો, એટલે આપણે આજનો પહેલો, બરાબર? 4 નંબર છે m/5, એટલે કે મલ્ટીપ્લાય બાય 5. હવે ધ્યાનથી જોજો, કોઈ પણ સંખ્યાને 5 વડે ગુણવી છે તો આપણે શું કરીશું? પહેલા નાની સંખ્યા જ લઈએ એટલે તમને આઈડિયા આવશે, બરાબર? તો આપેલ સંખ્યાનો એક જ નિયમ આપણો પહેલો, પેલામાં s1 s2 કરતા હતા, અહીંયા s1 s2 નહીં કરીએ, s1 જ બોલજો તોય ચાલશે અને નિયમ નંબર 1 બોલશો તોય ચાલશે. તો એ નિયમ પ્રમાણે આપેલ સંખ્યાને 2 વડે ભાગો અને પાછળ શૂન્ય મૂકો. જો શેષ ન વધે તો, અને શેષ વધે તો પાછળ 5 મૂકો. જે હું પછી લખાવું એટલે સમજાવું છું, બરાબર? તો આને 2 વડે ભાગીએ તો શું થાય? 11. પાછળ શૂન્ય મૂકવાનું કીધું એટલે જવાબ આવી ગયો, બરાબર? હવે ગમે એવડી મોટી સંખ્યા લ્યો, કોઈ વાંધો નથી. અત્યારે આપણે બેકી સંખ્યા જ લઈએ છે, 6, 8, 3, 4, 9, 3, 2 ગુણ્યા 5. આનો ગુણાકાર કરવો છે, બરાબર? મોટી લાગતી હોય નાની કરી દો. ચલો આટલી નાની, પછી મોટી કરીએ છીએ, બરાબર? તો આને 17 દુ 34, 4 દુ 8, વધ્યો 1. જુઓ હું કેવી રીતે કરું છું તે જુઓ. વધ્યો 1 એટલે બાજુમાં લખાઈ ગયો આવી રીતે. તો આ 13 થયા. 6 દુ 12, વધ્યો 1 એટલે અહીંયા 1 થયો. આ 12 થયા. તો 12 એટલે 6 દુ 12 થઈ ગયું. શેષ વધ્યો તે ના, તો જવાબ પાછળ 0 મૂકી દો એટલે જવાબ આવ્યો. આ આંકડો છે 34,932 ગુણ્યા 5 બરાબર આ આંકડો આવી ગયો. ખબર પડી ગઈ? હવે કોઈ પણ આંકડો આપણે બેકી જ લઈએ છે એટલે તમને આઈડિયા આવશે. જો અહીં 2 વડે ભાગો એટલે 3, બરાબર? 2 વડે ભાગો એટલે 2 * 2 વધ્યો 1 એટલે 12 થયા. 6 વડે ભાગો હવે 4. તો 2 વડે ભાગતા આવડવું જોઈએ આ નિયમમાં. હવે પાછળ શૂન્ય મૂકવાનું બાકી છે તે મૂકી દો. જવાબ ક્લિયર? હવે આપણે અહીં શેષ વાળો એક દાખલો લઈએ કે શેષ વધતી હોય તો શું કરીશું. તો શેષમાં જોજો, દાખલા તરીકે 4, 3, 7, 9 ગુણ્યા 5. હવે અહીં શેષનો મુદ્દો છે. અહીં 2, 1 વધ્યો 1 એટલે 17 થયા. 8 દુ 16, વધ્યો 1 એટલે 19 થયા. આ 19 વાંચવાના આવી રીતે. અહીં વધ્યો તો 1 અહીંયા મૂકતા હતા એટલે 19 વાંચ્યા આપણે. હવે 19 એટલે 2 ના આંકમાં 9 દુ 18. કેટલા વધ્યા? 1 જ વધશે એટલે વધે 1 તો પાછળ 5. તો આનો ગુણાકાર 43, 79 નો ગુણાકાર 5 વડે કરો તો આ જવાબ. ક્લિયર? હવે 2 ભાગો, 3 દુ 6 વધ્યો 1, 6 દુ 12 વધ્યો 1, 6 દુ 12. હવે અહીંયા 3 દુ 6 વધ્યો 1 એટલે પાછળ 5. જવાબ ક્લિયર થઈ ગયો? તો અહીં આપણું m/5 નું કામકાજ પૂરું થયું. હવે ખાલી નિયમને એકવાર સમજી લઈએ, બરાબર? ફરીથી તો નિયમ શું કહે છે? આપેલ સંખ્યાને 2 વડે ભાગો અને શેષ વધે તો 5 મૂકો અને શેષ ન વધે તો પાછળ 0 મૂકો. પતી ગઈ વાત. ક્લિયર? ચાલો તો હવે આજનો 5મો પોઈન્ટ છે, એટલે કે આપણો બીજો આજનો એ છે m/25. m/25 મલ્ટીપ્લાય બાય 25. તો જો 5 ના નિયમમાં ઝબકારા થયા હોય તો લાઈટ થઈ હોય તો અહીં લાઈટ થવી જ જોઈએ. 5 ના નિયમ માટે શું હતું એ હું સમજાવું છું થોડું. જો કે આ તો બ્રહ્મજ્ઞાન છે, અંદરનું છે, તો હું સમજાવું છું. 2 ગુણ્યા અને ભાગ્યા કરો તો આ 5 દુ 10 થાય છે. એટલે મેં શું કીધેલું? આપેલ સંખ્યાને 2 વડે ભાગો અને પાછળ 0 મૂકો.
એ જ વસ્તુ થઈ. તો અહીં આગળ હવે આપણે શું કરીશું? 25 છે તો આપેલ સંખ્યાને જો 25 તો આપેલ સંખ્યાને 4 વડે ભાગો અને 2 શૂન્ય મૂકો. હવે 4 વડે ભાગીએ એટલે શેષનો મુદ્દો આવશે. પેલામાં તો એક શેષ અને 0 શેષ જ આવી. અહીં કેટલી શેષ આવશે? 0 1 2 અને 3 શેષ સુધી આવશે. તો પહેલા આપણે એ યાદ રાખવું પડશે એટલે એ હું અહીં લખી લઉં છું. જોજો આપેલ સંખ્યાને 4 વડે ભાગો અને જો અહીં શેષ લખીશ અને મૂકવાની રકમ લખીશ. 0 શેષ વધે તો 2 0 મૂકીશું કારણ કે 100 વડે ગુણવાના છે ને એટલે બરાબર. 1 શેષ વધે તો 25 અહીં 25 નું ટેબલ જ છે. 2 શેષ વધે તો 50 અને 3 શેષ વધે તો 75. આ 3 પોઈન્ટ યાદ રાખવાના છે. આપેલ સંખ્યાને 4 વડે ભાગો અને 0 શેષ વધે તો 2 0 મૂકો, 1 શેષ વધે તો 25 મૂકો, 2 શેષ વધે તો 50 મૂકો અને 3 શેષ વધે તો 75 મૂકો. હવે આપણે કોઈ સંખ્યા લઈએ અને એને આપણે 25 વડે ગુણીશું. તો સંખ્યા છે આ. હવે એને 4 એ ભાગવાની છે. પહેલા તો 4 એ ભાગતા તૈયારી રાખો. 4 1 4 કેટલા વધ્યા? 2. સ્ટાઈલ મારે યાદ રહેશે. 2 વધ્યા એટલે 23 થયા. 4 5 20 કેટલા વધ્યા? 3 એટલે 32 થયા. તો 8 ચોક 32. શેષ વધી હતી તો કે ના, તો 2 0 મૂકી દીધા. જવાબ થઈ ગયો. ખબર પડી ગઈ? હવે બીજી સંખ્યા લઈએ. ચારે ભાગો. 4 1 4 વધ્યા કેટલા? 3 33 થયા. 8 ચોક 32 વધ્યા કેટલા? 1 એટલે 4 તેરી 1 વધ્યો ને એટલે 4 તેરી 12. હવે અહીંયા કેટલા વધે છે? કંઈ નહીં, 0 એટલે 8 પોતે જ. તો 4 દુ 8. હવે 3 છે અહીંયા તો 3 એટલે ભાગ નથી ચાલતો પહેલા તો 3 નો. અને 3 વધ્યા છે એટલે પાછળ શું મૂકવાનું કીધું તું? 3 હોય તો 75. આ જવાબ થઈ ગયો. ફરીથી કહું છું, આ જે આંકડો છે એને 4 વડે ભાગીએ એટલે આટલા આવશે અને શેષ 3 વધતી હતી તો પાછળ 75 મૂકવાનું. પણ પહેલા 3 વડે ભાગ નથી ચાલતો એનો 0 એ મૂકવાનો. હા, હવે કદાચ 0 મૂકવાની ભૂલ થાય છે, નથી મૂકતા તમે, તો હવે હું બીજી એક પદ્ધતિ તમને તૈયાર કરું છું મેન્ટલી કે આવી રીતના કરો. દાખલા તરીકે 1 2 3 4 5 આંકડા છે. હવે ધારો કે મેં 0 ન મૂક્યો હોતા તો કેટલા આંકડા હતા? 1 2 3 4 5 6 બરાબર. હવે તમે ડબલ 0 આવે તો 5 આંકડાના કેટલા આંકડા થાય? તો 7 તો થવા જ જોઈએ. તો આ તો 6 થતા હતા, 0 નતો એટલે. તો ત્યાં મારી ભૂલ હતી, ખબર મને પડવી જોઈએ. ક્લિયર? તો અહીં આપણો બીજો પોઈન્ટ હતો આપેલ સંખ્યાને 25 વડે ગુણવા માટે. તો ફરીથી તો અહીંયા શેષ વધે એના આધારે આંકડા મૂકવાના છે. બરાબર. હવે આપણો નિયમ નંબર 6 અને આજનો નિયમ નંબર 3. તો નિયમ નંબર 3 શું છે અને આ 6 આજનો આપણો 3 છે એટલે તો એ છે 125. બરાબર. હવે 125 વડે ગુણવા છે તો શેષ અને ભાગ આ બેને યાદ રાખો. તો 125 ગુણ્યા હું 8 કરીશ ને તો 1000 થશે. 8 ને ગુણું તો 1000 થાય. 1000 કરવા માટે આપણે 8 વડે ભાગવા પડશે. તો આપેલ સંખ્યાને 8 વડે ભાગો. જો 8 વડે ભાગીએ તો કેટલી શેષ આવે? તો કે 7 સુધી તો શેષ મૂકવી જ પડે સાહેબ. તો આપણે 7 સુધીની શેષ વિચારીશું. તો અહીંયા મૂકવાની રકમ 3 થઈ ગઈ. કેમ કે 1000 વડે. તો પાછળ જો શેષ ન વધે તો 3 0 મૂકીશું. એક શેષ વધે તો 125. બે શેષ વધે તો 250. અહીં 125 નું ટેબલ છે આ ઓરિજિનલી. 375. 4 શેષ વધે 500. 5 શેષ વધે 625. 6 શેષ વધે 750. 7 શેષ વધે 875. બરાબર. 8 શેષ વધે નહીં એટલે અહીંયા અટકી ગયા. તો કોઈ પણ સંખ્યાને 8 વડે ભાગવાની છે અહીંયા, ત્યારે શેષ કેટલી વધે તે પોઈન્ટને બતાવ્યું છે મેં.
અને એ આધારે આ આંકડા મુકાશે. ક્લિયર છે? હવે આપણે કોઈ સંખ્યા લઈએ અને 125 વડે ગુણીએ. પહેલા નાની સંખ્યા લઈએ એટલે તમને યાદ રહે. તો પહેલા નાની સંખ્યા જોજો અહીંયા. હવે આને આપણે 125 વડે ગુણવી છે તો 8 વડે ભાગો પહેલા. તો આ એક આંકડો તો ભગાય નહીં એટલે બે આંકડા બોલીશું. તો 8 નું ટેબલ 1 માં બોલવાનું એટલે 8 1 8 8 2 16 એમ બોલ્યા જાઓ. તો 7 8 56 થાય. તો અહીં મારે 7 લખવાના. 56 આમાંથી બાદ કરો 62 માંથી એટલે કેટલા આવશે? 56 ને 6 62. તો આ થઈ ગયા 64. 8 8 64. જવાબ આવી ગયો 3 0. શેષ વધતી નથી એટલે. ક્લિયર? બીજો જોજો. હવે તો આને આપણે 8 વડે ભાગવાના છે. તો એક આંકડો ભગાતો હોય, ધારો કે હું અહીં 9 લખું છું તો એક આંકડો ભગાશે. તો અત્યારે 7 છે એટલે એક આંકડો નથી ભગાતો, બે આંકડા લઈશું. તો 8 ગુણ્યા બે આંકડા લઉં એટલે 8 9 72 થાય. બે આંકડે થઈ ગયું. હવે આ એક આવે છે તો 0 ભાગ નથી ચાલતો ને, 3 આવ્યો એટલે 0 થઈ ગયું. હવે આપણે 31 વાંચીશું. તો 8 ના ટેબલમાં 31 8 1 8 8 2 16 8 તેરી 24 અને 8 ચોક 32. તો 4 ની ચાલે એટલે 8 તેરી 24 થઈ ગયા. હવે 24 એટલે કેટલા વધ્યા? આમાંથી 31 - 24 એટલે 7 વધ્યા. તો 7 વધે એટલે 875. ક્લિયર? હવે ગમે તે આંકડો લેશો તમે મોટો તો હવે વાંધો આવશે નહીં. બરાબર છે? તો મૂકવાની રકમ યાદ રાખવાની રહી. તો હવે હું મોટો આંકડો લઉં છું એટલે તમને યાદ રહે. નવ 3 6 2 1 ગુણ્યા 125. હવે આને 8 વડે ભાગો. 8 1 8 વધ્યો 1 એટલે 13 થયા. જુઓ તો 8 1 8 કેટલા વધ્યા? 5. અહીં 5 મૂકો એટલે 56 થયા. હવે 8 ના ટેબલમાં 8 ના ટેબલમાં તમારે 56 સુધી જવાનું. બરાબર? 7 8 56. તો 56 થઈ ગયા. ભાગ ચાલી જ ગયો. કઈ વધ્યું નહીં એટલે આ બગડો પોતે જ આવ્યો. તો બગડો આવ્યો એટલે 0 થઈ ગયો. હવે 21 વાંચવાના છે. 8 ના ટેબલમાં 21 8 1 8 8 2 16. કેટલા વધ્યા? 6 હતા એટલે 16 એટલે 6 હતા ને. તો 4 ને 1 આ એટલે 5 વધ્યા હતા. 5 વધ્યા એટલે 625. આ આંકડા યાદ રાખજો. મેં તો અહીં લખ્યા છે એટલે તમને આમ બતાડ્યા, પણ તમારે તો યાદ રાખવાના. એકવાર તમે એને લર્ન કરો. હવે આપણું સેશન જ્યારે આગળ આવશે ત્યારે એ પહેલા હું તમને બતાવી દઉં કે મિનિમમ કેટલા પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. તો મિનિમમ પોઈન્ટ તમારે જે યાદ રાખવાના છે એ તમારે અહીં મારા બોર્ડ પરથી બતાવવાનું કહું છું. તો જો અભ્યાસના મુદ્દા એમાં કયા કયા પોઈન્ટ છે? 1 થી 100 ના વર્ગ તો તમે રટ્ટો મારી જ દો એટલે ગોખો જ, ગમે તે થાય. જો કે નો ડાઉટ વર્ગનું જ્યારે ચેપ્ટર આવશે આપણું અંદર ત્યારે તમને મોઢે ઘણા બધા આવી જશે. તમને 1 થી 100 માં લગભગ 30 થી 40 તો આવડતા જ હોય છે. બાકી વધ્યા 40 બાદ કરો એટલે 60 જેવા. એ 60 હું શીખવાડીશ ત્યારે આવડી તો જશે, પણ અત્યારથી થોડાક મોઢે કરવાની ટેવ પાડો. બીજો પોઈન્ટ છે 1 થી 20 ના વર્ગમૂળ મોઢે કરવાના. ત્રીજો પોઈન્ટ છે 1 થી 20 ના ઘન મોઢે કરવાના. ચોથો છે 1 થી 10 ના ઘનમૂળ મોઢે કરવાના. પાંચમો છે 1 થી 10 ના ફેક્ટર મોઢે કરવાના છે. તો એ ફેક્ટર એટલે ખબર છે ને? દાખલા તરીકે 5 ફેક્ટર કીધું હોય તો ફેક્ટર એટલે આવી રીતના ગુણાકાર થાય. ક્રમિક ગુણાકાર ગુજરાતીમાં એને કહેવાય. 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો આને ફેક્ટર કહેવાય. 4 5 20 20 × 120. તો 5 ફેક્ટર બરાબર 120. તો ફેક્ટરને યાદ કરો 10 સુધીના. ખાસ કરીને 10મા 12માં જ્યાં સંભાવના કે એવા ચેપ્ટર આવતા હોય, ક્રમચય સંચય આવતા હોય, ત્યાં એની ઘણી ખાસ જરૂર છે. તો ત્યાં આપણે એ જરૂર કરીશું. પછી 1 થી 15 ના વ્યસ્ત. આ વ્યસ્ત વાળો પોઈન્ટ હું તમને લખાવીશ આવતા પીરિયડમાં. મુખ્ય મહત્વનો એ છે કે જ્યારે ભાગાકાર કરવાનો આવશે અચાનક, ત્યારે એ પોઈન્ટ તમને ખૂબ મહત્વનો થશે. મોટા મોટા ભાગાકાર આપણે શીખવાના છે.
સૌથી અગત્યની વાત એ છે કે મોટા ગમે તેવી રકમનો ભાગાકાર પણ તમે મોઢે કરી શકો, એ મહત્વનું છે. કેલ્ક્યુલેટર આવવાથી લગભગ બધાના મગજ ધીમા પડી ગયા છે. હવે એ મગજને આપણે ધીમા પડ્યા એને આપણે હવે થોડાક એ વિચારીશું કે કેવી રીતના એ થઈ ગયું. તો નાની રકમના ગુણાકાર પણ આપણે હવે કેલ્ક્યુલેટરથી કરીએ છીએ, બરાબર? તો એ ન થવું જોઈએ. એટલા માટે ઘણીવાર તો હું મારા સેમિનારમાં અને પીરિયડોમાં જોબ પણ કરું છું. ઘણા છોકરાઓ 2 ગુણ્યા 2 પણ કેલ્ક્યુલેટરથી કરે, અને એ કરે એનો તો વાંધો નથી, પણ બાજુવાળાને કે તારે કેટલા આવ્યા, એટલે પેલો કે 4. એ તારે પણ 4? કેવી રીતે? તો કે તારું કેલ્ક્યુલેટર તો કાળું છે ને મારું તો ધોળું છે, તો ફેર તો હોવો જોઈએ ને જવાબમાં. અરે બાપા, હવે આવું ના હોય. એટલે મારે કહેવાનો મતલબ એ છે કે નાની રકમના પણ ગુણાકાર તમે કેલ્ક્યુલેટરથી કરો છો એ બંધ કરી દો, મોટી રકમના પણ નહીં. અને ઘણા લોકો તો રફ પેજમાં પાછળ આવી રીતના ગુણાકાર કરીને કરે છે. એ જો ધીરે ધીરે ઓછું કરશે ને તો ઓટોમેટિકલી મગજની અંદર આ બધું ઉતરી જશે અને ગુણાકાર આમ ચપટી વગાડતા તમે કરી દેશો, બરાબર? હવે આવતામાં આપણે આના પછીના પોઈન્ટ છે. હજુ મલ્ટીપ્લાયમાં જ ઘણું બધું કરવાનું છે. મોટા મોટા આંકડાના ગુણાકાર હવે ચાલુ થશે, એટલે આટલું જો પરફેક્ટ હશે તો જ તમને વધારે ખબર પડશે. બીજું મારે દુઃખ સાથે કહેવું પડે છે કે મેં પહેલાય કીધું હતું કે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, પણ આગળના બેમાં કંઈ એટલું બધું જોઈએ એવું મને રિસ્પોન્સ તો મળ્યો નથી. દુઃખની વાત એ છે કે આટલા બધા વિદ્યાર્થીઓ છે મારા, છતાંય કોઈએ કોમેન્ટમાં કંઈ લખ્યું નથી. હા, પર્સનલ કોમેન્ટ ઘણા બધા કરે. મારી એક દીકરીએ તો પર્સનલ કોમેન્ટ એવી કરી કે સાહેબ તમે ઇતિહાસ ભણાવો ત્યારે અમે તો એ યુગમાં પ્રવેશી જઈએ છીએ, ઇતિહાસ ક્યારે ભણાવશો? ભાઈ હવે અત્યારે મેથ્સ ચાલે છે, મેથ્સની જ વાતો કરીએ આપણે, કહેવાનો ભાવાર્થ, બરાબર? ઇતિહાસ હું ભણાવી દેવું હશે તો તમે ચિંતા ના કરો, પણ કહેવાનો ભાવાર્થ આપણો એ છે કે અત્યારે આની ઉપર લક્ષ આપો અને સબસ્ક્રાઇબ ખાસ કરો, અને બને તો કોમેન્ટ પણ આપો. મેં પહેલાય કીધું છે ગમે તેવી કોમેન્ટ લખો, મને કોઈ વાંધો નથી, પણ મને એમ લાગે કે કોઈક જુએ છે મારું, બરાબર? તો આટલે સુધી આજનો આપણું રાખીશું. જય શ્રી રામ.